ગ્રામ્ય પોલીસ સ્ટેશન પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બારડોલી તેના ઘરેથી બાતમીને આધારે નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો। પ્રેમવીરસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત તથા રાહુલ પટેલ સાહેબ આઈપીએસ પોલીસ અધિક્ષક નવસારી નાઓએ નવસારી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે વિજય જાડેજા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। ઉપરોક્ત સૂચનાઓ અંગે અસરકારક કામગીરી કરવા વિજય જાડેજા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નવસારી નાઓએ એલસીબી સ્ટાફના પીઆઈ એસવી આહિર, પીએસઆઈ વાયજી ગઢવી, પીએસઆઈ એમબી ગામિત તથા એલસીબી સ્ટાફને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ। જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા। દરમિયાન એએસઆઈ લલિતભાઈ અશોકભાઈ તથા એએસઆઈ દિગ્વિજયસિંહ જગતસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ નાસ્તો ફરતો આરોપી અરવિંદભાઈ છીતુભાઈ ચૌધરી રહેવાસી સરભણ ગામ નવાગાળા તાલુકો બારડોલી જિલ્લો સુરતવાળાને તેઓના ઘરેથી હસ્તગત કરી લઈ આવી ખાતરી કરતા મજકૂર આરોપી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઉક્ત ગુનામાં સને 2025થી નાસ્તો ફરતો જણાઈ આવેલ હોવાથી મજકૂરની ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।